વર્ષ 1956 કે જ્યારે દેશના રેલવે અને પરિવહન મંત્રી લાલ બહાદુર શાસ્ત્રી હતા એ સમયે એક દુર્ઘટના બની અરિયાલુર રેલવે અકસ્માત કે જેમાં સેંકડો લોકો માર્યા ગયા, ઘણા બધા લોકોના મૃત્યુ થયા। ત્યારે આ વિષય દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને તે દરમિયાન રેલવે અને પરિવહન વિભાગના મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાની ફરજ સમજી નિષ્ઠા દાખવી રાજીનામું આપ્યું। આ રાજીનામું તેમણે દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને આપ્યું, પરંતુ તેમણે સ્વીકાર્યું નહીં। તેમણે સમજાવ્યું કે આ ઘટનામાં તમે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર નથી, તમારે રાજીનામું આપવાની જરૂર નથી। તેમ છતાં લાલ બહાદુર શાસ્ત્રી કે જે પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને તેમને રાજીનામું આપ્યું। આ એ સમયના નેતા છે કે જ્યારે નેતાઓ પોતાની જવાબદારી સ્વીકારતા હતા અને રાજીનામું આપતા હતા, અને એક આ સમયના નેતા છે કે જ્યાં પોતાના વિભાગમાં ગમે તેવી ગેરરીતિઓ થાય, ગમે તેવા ગફલાઓ થાય, પરંતુ જનતા અમને સવાલ પૂછનાર કોણ છે તેઓ કોઈને જવાબ આપવામાં માનતા જ નથી। આવી ઘટનાઓ અનેક વિભાગોમાં સામે આવી, તેમ છતાં કોઈ પણ મંત્રી પોતાની જવાબદારી સ્વીકારતો નથી। સોનમ વાંગચુક કે જે છેલ્લા 20 દિવસથી વધુ દિવસથી ઉપવાસ પર છે, એક જ માંગ છે કે ધર્મેન્દ્ર પ્રધાન કે જેઓ શિક્ષણ મંત્રી છે તેઓ રાજીનામું આપે। નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિ અને જેના મામલે આ રાજીનામું માંગવામાં આવી રહ્યું છે, તેમ છતાં તેઓ કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નથી કે રાજીનામું આપી નથી રહ્યા। ત્યારે આ સમગ્ર મામલે કોકરોચ જનતા પાર્ટી દ્વારા દિલ્હીના જંતર મંતર ખાતેથી સંસદ સુધી એક સંસદ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। ગઈકાલે યોજાયેલી આ સંસદ માર્ચ કે જેમાં પોલીસે દેશના નાગરિકો, દેશના યુવાનો પર કહેર વરસાવ્યો। માત્ર યુવાનો પર જ નહીં, યુવતીઓને પણ બેરહેમીપૂર્વક મારવામાં આવી। આ ઘટના કે જે જવાબ છે કે જે તમે જ્યારે પોતાના હક માટે લડતા થશો ત્યારે તેના જવાબમાં તમને શું મળવાનું છે? જવાબમાં મળશે લાઠીચાર્જ, ટીયર ગેસ અને દમન। પોલીસે ગઈકાલે જે દમન ગુજાર્યો છે તે સમગ્ર દેશમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને તેની નિંદા થઈ રહી છે, પરંતુ આ સરકારને કહેવું છે કે તમે લાઠીથી લોકોના અવાજને દબાવી નથી શકવાના। ટીયર ગેસથી લોકોનો અવાજ દબાવવાનો નથી। જ્યારે સંસદના દરવાજા બંધ થાય છે ત્યારે અવાજ વધુ ગૂંજથી ગૂંજે છે। આ તસવીરો કે જે કદાચ સમય જતાં ધીમે ધીમે છુપાઈ જશે, પરંતુ લોકોના દિલમાં હંમેશા માટે રહેવાની છે। આ સમગ્ર ઘટના કે જે કદાચ આગામી સમયમાં બદલાવ પણ લાવે તેવું કહીએ તો નવાય નહીં।